તમે ભણતર લઈ લીધું, શિક્ષણ મેળવી લીધું, તો શિક્ષણ ખાલી આપને આગળ કંઈ પૈસા કમાવાનું એક માધ્યમ નથી બની ગયું. ખાલી પૈસા કમાવા માટે લોકો શિક્ષણ મેળવે છે. શિક્ષણ આપને સમજણ, સમજશક્તિ, આપનામાં સહનશીલતા એ બધા ગુણો પણ કેળવે છે. તો એ શિક્ષણનો આપણે એ રીતે ઉપયોગ કરીને એને આપણા ફેમિલી માટે પણ એનો ફાયદો ઉઠાવી શકીએ. તો એ સમજણ વધવાથી બંને પરિવારના કે જેમ કે એક ફિમેલ છે તો એનું શિક્ષણ ચલો વધારે છે કે એનું ઓછું પણ છે, તો સામે મેલનું શિક્ષણ વધારે છે. તો બંનેનું બેલેન્સ કરવું પડે કે પેલામાં ઓછું છે કે આનામાં વધારે છે, તો બંને એકબીજાની સમજણથી આપણે એમને એક લગ્ન શું છે કે એક જીવનની ગાડી છે. હવે ગાડીના 4 પૈંડા હોય તો 4 પૈંડામાંથી એક પૈંડું પણ જો ખરાબ હશે તો આપણી ગાડી બરાબર ચાલી નહીં શકશે. તો લગ્ન જીવન એક ગાડીના આપણે 2 પૈંડા એ આપનું એક ફિમેલ છે ને બીજા 2 પૈંડા એક મેલ છે. તો એ 4 પૈંડાને એક સરખું બેલેન્સમાં ચલાવવા માટે બંનેની જ જવાબદારી છે કે સમજણ કેળવે અને એમનો ભણતરનો, એમના શિક્ષણનો ઉપયોગ એમના પરિવાર કે એમના લગ્ન જીવન માટે એને અપનાવવા માટે કરે. બીજું એક કારણ છે કે અહંકાર. હવે લોકો આજકાલ હવે બહાર નીકળતા થયા છે, ફિમેલ્સ પણ કે મેલ બધા જ ઘરમાં વર્કિંગ ફેમિલી હોય છે કે દરેક મેમ્બર કામ કરતું હોય છે. કામ કરવાથી શું થાય છે કે ઘરની જવાબદારી ડિવાઈડ થઈ જાય, કારણ કે ઘર પહેલેથી એક સ્ત્રીએ સંભાળવાનું આવે છે ને એ એમની જન્મજાત એનામાં કળા પણ છે જ કે એ ઘર પરિવાર સાચવી શકે. પણ હવેની લાઈફસ્ટાઈલ પ્રમાણે હવે લોકોને કમાવવું પડે છે કે ચલો બેલેન્સ કરવા માટે ઘરના છેડા. તો કમાવા માટે એવું એને પહેલું પ્રાયોરિટી આપવામાં આવે છે કે હવે ઘરની ફિમેલ્સ બહાર નીકળી તો એને કમાવા માટે ઘર એ પરિવારને ધીરે ધીરે અવોઇડ કરતી થાય છે. તો એના લીધે શું થાય છે કે બેલેન્સ પેલું અપ તો લાવશે જ, ફાઇનાન્શિયલ તો એ અપ આવી જ જશે, પણ આ બાજુ એ લોકોનું ફેમિલી કે ઇમોશનલ એ બધી વેલ્યુઝ એ લોકોમાં ઓછી થઈ જશે, કારણ કે જવાબદારી વધી જશે. એટલે સ્પેશિયલી મેન જે છે એટલે માણસોમાં ઇનબિલ્ડ જે એ છે કે એ ઘર કરતાં એ બહારની પરિસ્થિતિને સારી રીતે હેન્ડલ કરી શકે. પણ અત્યારે પરિસ્થિતિ આવી રહી છે કે દરેક ફિમેલ્સને પણ બહાર નીકળવું પડે છે. તો એની ખરાબ નથી, નીકળો, આપનું જે ટેલેન્ટ છે એનો ઉપયોગ કરો, પણ એ ટેલેન્ટને સાથે સાથે પરિવારને પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ આપો. એને સાઈડ લેવલમાં નહીં લઈ જઈને પરિવારને પણ સાથે કે ઘરનું પણ બેલેન્સ લઈને તમે તમારું જે નોલેજ છે તેને કામ કરશો ને તો એ વસ્તુ પણ ખૂબ જ મદદ કરશે કે તમારું લગ્ન જીવન ખૂબ સરસ રહેશે. એટલે સમજણ સાથે અહંકાર પણ ઓછો રાખો કે મેં મારું સ્ટડી લઈ લીધું, શિક્ષણ અચીવ કરી લીધું, તો હવે હું ખાલી પરિવારને રસોડું સાચવવા માટે નથી પેદા થઈ. તો એક સોચ છે ને તે બહુ ગલત સોચ છે. સૌથી વધારે જો ફેમિલીમાં સમજણ અને સોચ હોય ને, જે સહનશીલતા, તે વસ્તુ કઈ છે કે ફેમિલી સાચવવું, રસોડું સાચવવું. તમે એક મેલને તમે રસોડું સાચવવા માટે આપો અને એક ફિમેલ જે રીતે એકદમ ઇઝીલી એના વેમાં સાચવી શકે છે એવું કોઈ નહીં સાચવી શકે. એટલે ફિમેલ્સને એ ઇનબિલ્ટ એની લાક્ષણિકતા છે કે એ કરી જ શકે છે. તો એ વસ્તુને ઇમ્પોર્ટન્ટ આપો, એમને સાઈડ પર નહીં રાખો કે હું ખાલી રસોડું સાચવવા માટે નથી આવી. એનું એ ટાઈમે તમે પહેલાં ઘર બેલેન્સ કરશો ને તો તમારું ફાઇનાન્શિયલ પણ ધીરે ધીરે પાવવાનું જ છે. જરૂરી નથી કે તમે ઘરનું સાઈડ પર મૂકીને તમારું શિક્ષણને મહત્ત્વ આપો. એટલે બીજું અહંકાર નહીં લાવો કે મેં કંઈક કર્યું છે તો એનો અહંકાર એ લગ્ન જીવન માટે ખરાબ છે. તમારી સેલ્ફ માટે તમને લાગશે કે હું બહુ સારું છે કે મારી શિક્ષણને મેં આપ્યું મહત્ત્વ, કે મારી સેલ્ફને મેં ઇમ્પોર્ટન્ટ આપ્યું. પણ એકલા સેલ્ફમાં ઇમ્પોર્ટન્ટ આપવાથી તમે તમારા પાર્ટનરને કે તમારા ફેમિલીને સાઈડ પર મૂકી એ માઇનસ પોઈન્ટમાં આવી જશે. એટલે અહંકાર પણ ઓછો હોવો જોઈએ દરેક કપલમાં. ત્રીજું છે કે ઇમોશનલ લવ. હવે આજકાલનું જનરેશનમાં શું થઈ ગયું છે કે આજે મહિલા 2 દિવસ પછી ભેગા થયા, આપણે સંબંધમાં બંધાયા, મેરેજ કર્યા, તો એ બધું એટલું એ લોકો એ લાઈફને એમ ઇઝીલી લઈ લે છે કે એક મેરેજ કરવા એ ખાલી
એક ફંક્શન નથી, એ લાઈફનો એક બહુ મોટો ડિસિઝન છે કે જે આપણે કોઈને બતાવવા માટે કે કોઈને કે ચાલ લાઈફમાં હવે જીવનમાં આવ્યા તો સ્ટડી કરી, ભાઈના લગ્ન કર્યા, બાળકો પેદા કર્યા, ખાલી એ આપણા એક રૂટીનનો ભાગ નહીં હોવો જોઈએ. એ દરેકની પોતાની સમજણ હોવી જોઈએ કે હું લગ્ન શું કામ કરું છું, કે મારે બાળકો શું કામ લાવવા છે. તો એ સમજણ બંનેમાં ડેવલપ હશે ને તો એ સમજણથી આગળ ભવિષ્ય પણ એમનું સારું થશે. કેમ કે એ જે પાયો નંખાયો છે તે સમજણથી નંખાયો છે કે કોઈના દેખાદેખીને નથી કે ચલો એ મારા ફ્રેન્ડે મેરેજ કર્યા, એની એજ થઈ ગઈ તો હવે હું પણ મેરેજ કરી જ લેવા જોઈએ. ઘરે પરિવારોનું પણ એવું ટોર્ચર હોય કે જે એવો દબાણ હોય છે કે હવે ચલો તમારી ઉંમર થઈ ગઈ તો તમારે મેરેજ કરી લેવા જોઈએ. ઉંમર થઈ છે પણ તમારી ફિઝિકલ ઉંમર થઈ છે, મેન્ટલી ઉંમર નથી થઈ. તમે એ રીતે તૈયાર નથી થયા. જ્યાં સુધી તમે મેન્ટલી તૈયાર નહીં થશો ને તમારા મનમાં તમે એ પરિસ્થિતિ, એ જે આપની જવાબદારીને નિભાવવા માટે તૈયાર નહીં રહેશો ને ત્યાં તે પહેલાં તમે જો લગ્ન કરી રહેશો ને તો એ લગ્નનો પાયો લાંબો ટકશે નહીં. એટલે લગ્નના પાયામાં સૌથી પહેલી જો જરૂરિયાત હોય ને તો એ પોતે તૈયાર હોવા જોઈએ માનસિક રીતે કે હું લગ્ન શું કામ કરું છું, લગ્ન કરવાથી મને શું શું ફાયદા મળવાના છે અને મારી જવાબદારી શું શું વધવાની પણ છે અને શું શું ગેરફાયદા પણ થવાના છે. કારણ કે દરેક વસ્તુ પ્લસ માઇનસ, પોઝિટિવ નેગેટિવ લઈને જ આવે છે. નેગેટિવ છે તો જ પોઝિટિવનું ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાલી જીવનમાં પોઝિટિવ જોવું કે લગ્નમાં પોઝિટિવ જ થશે એ જે મેન્ટલી માન્યતા લઈને આપણે લગ્ન કરીએ છીએ ને અને પરિસ્થિતિ તો રિયાલિટીમાં આવવાની જ છે કે ચલો નેગેટિવિટી આવી જ, થોડાક અમુકની ખરાબ બનાવ પણ બન્યા તો એના લીધે માનવી ફેમિલી એટલે જે કપલ છે એટલું બધું ડિસ્ટર્બ થઈ જાય કે યાર મેં તો વિચારેલું નહીં કે મારા લગ્નમાં આવું પણ આવી શકશે. રિયાલિટી એ લોકોએ ગેસ જ નહીં કરેલી હોય કે મારા પાર્ટનર સાથે કે મારા ફેમિલી સાથે મારું પાર્ટનર એડજસ્ટ થશે નહીં થશે. તો એ રિયાલિટી એ દૂર ભાગીને ખાલી ઇમોશનલી વિઝ્યુઅલાઇઝ કરીને એ લોકો ખાલી લગ્ન કરે કે યાર મારું લગ્ન બહુ સરસ આમ તેમ જશે. એવું થવાનું નથી. જે વસ્તુ છે તે આવવાની જ છે. સમાજ છે એટલે એમાં પ્લસ માઇનસ પોઈન્ટ આવવાના જ છે. તો એ બધી મેન્ટલી આપની તૈયારી સાથે આપણે લગ્ન કરશું ને કે મારા જીવનમાં આ પણ થશે તે પણ થશે, પણ એ બધું થતાં મૂકતાં પણ હું મારા ફેમિલીને કેવી રીતે બોન્ડ રાખીને હું સાથે રહી શકીશ તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ, એ વસ્તુ એ આપણા લગ્નને ઉપર લાવી શકશે. એટલે સમજણ સાથે લવ પણ જરૂરી છે કે લવ સાથે હું શું છે કે માણસમાં આજે ચાલો કંઈ કેપેબિલિટી છે કે મેં આ વ્યક્તિને આ જોઈને લગ્ન કર્યા તો કાલ ઉઠીને કંઈક એવું થયું તો બની શકે છે કે કંઈ એ કેપેબિલિટી, એ જે લક્ષણો એનામાં કદાચ ઓછા થઈ ગયા તો લક્ષણો ઓછા થવાથી એમનો લવ ઓછો થઈ જાય એ વસ્તુ ખોટી વાત છે. કે તમે જ્યારે એ વ્યક્તિને પરણા છો તો એ તમે એમની સાથે પૂરા દિલથી પરણા છો. એમની સાથે લવ, એમની સાથે જે વફાદારી કે એમની સાથે જે સેક્રિફાઈસ જે કરવાનું કે એમની જે કામને વેચી લેવાની જે તૈયારી, એ બધું સાથે તમે એક પેકેજ ડીલ લેવો છો. આપણે જેમ કે કોઈ પણ હવે માની લો ઇલેક્ટ્રોનિક આઇટમ લેવા જઈએ છે તો ઇલેક્ટ્રોનિક આઇટમ લેવામાં પણ આપણે કેટલી બધી દુકાનદારોને પૂછપરછ કરીએ છીએ કે આની શું ગેરંટી વોરંટી છે, આમાં કેટલા ફંક્શન છે, આમાં કેટલી ટાઈપનું બધું એડવાન્ટેજ છે, આને બગડશે તો શું કરવાનું, કોને બતાવવાનું, મિકેનિક ક્યાં મળશે, સ્પેર પાર્ટ ક્યાં મળશે. તો આ બધી વસ્તુ આપણે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે લગ્ન કરતાં પણ ખૂબ જ નજીવી કિંમતનું હશે એ વસ્તુ, તો એને માટે આપણે એટલા પ્રિકોશન લઈને આપણે એ વસ્તુનું આપણે હેન્ડલ એટલે આપણા લાઈફમાં લાવીએ છીએ એ વસ્તુ. પણ જ્યારે લગ્નમાં એક પરિવાર આવે છે કે એક કપલ, એક યુવાન લોકો, તો લગ્નમાં આવવા પહેલાં એ લોકો એવી કોઈ તૈયારી સાથે નથી આવતા. ખાલી એ લોકો બહારની જે દુનિયામાં લગ્ન કેવી રીતે થયા હોય છે, જેમ કે લોકોને જે દેખાય છે કે ધામધૂમથી લગ્ન કર્યા, લગ્ન પછી જે પરિવાર સુખી છે એમના પણ એ લોકો ઇન્સ્પાયર થઈને કરે છે તો સુખી છે તે તો જોવાનું જ છે, આપણે એ જોઈને જ કરવાના છે લગ્ન. પણ એની પાછળ જે અમુક પરિવારોના માઇનસ પોઈન્ટ પણ હોય છે જે દરેકના ઘરમાંથી બહાર નથી આવી શકતા, તો એ આપણને નથી ખબર પડતી કે આ માઇનસ પોઈન્ટ પણ આ કપલને છે. એના લીધે એને સાથે લઈને જ આ પરિવાર સુખી અત્યારે તમને દેખાઈ રહ્યું છે.
તો એ વસ્તુ પણ આપણે નોટિસ કરવી જોઈએ કે એમના ફેમિલીમાં, જેમ કે આપણા જ ફ્રેન્ડ સર્કલમાં કોઈ હશે કે જેમ એમના મેરેજ થયા, હવે એની લાઈફમાં આપણે થોડા ઇન્વોલ્વ થઈને આપણે પૂછવું પણ જોઈએ કે ચાલ મને આ પ્રોબ્લેમ આવ્યો, કે હવે એક એક્ઝામ્પલ આપું તો હવે એક છોકરો છે, એને બીજી એક છોકરી સાથે મેરેજ કર્યા, હવે આગળ જતાં એ બંને વર્કિંગ છે, હવે વર્કિંગમાં થશે શું કે કંઈક ફેમિલી કે હોલિડેઝ કે ભાઈ વીકેન્ડ આપણે સ્પેન્ડ કરવું હશે તો બેમાંથી એક જણનું કદાચ કંઈ ટાઈમ ડેટ કે એ લોકોનું ઇસ્યુ આવશે, તો ત્યારે જ્યારે આપણે કોઈના એક્ઝામ્પલ જોયા હશે ફ્રેન્ડના કે રિલેટિવ્સના કે ચલો આમાં એમને શું કર્યું, તો એ બધું જોવાથી આપને પણ થોડું એ રીતે ચાલવાની સમજણ મળશે કે આવું થયું છે તો આપણે એને ચલો ટાઈમ સેટ નથી થતો તો એક દિવસ એ રજા લેશે તો નેક્સ્ટ ટાઈમ હું રજા લઈ લઈશ, તો ગાડી એ રીતે બેલેન્સ રાખવી પડશે કે એ પરિવારને પણ ટાઈમ તો આપવાનો જ છે, તો એ એક્ઝામ્પલથી શું થશે કે જે કપલ છે, ન્યૂ મેરિડ કપલ છે, તે લોકોને આ બધો સપોર્ટ મળશે, કારણ કે દરેક વ્યક્તિ પહેલી વાર જ લગ્ન કરતી હોય છે, એમને કોઈ 10 લગ્નનો અનુભવ તો લઈને આવવાના નથી એ લોકો, એટલે એ આવી રીતે જેમના લગ્ન છે એ બધા જોઈને એમને ઓબ્ઝર્વ કરીને પોતાની સમજણ સાથે કેળવીને જો ચાલશે ને, કારણ કે દેખાદેખીમાં આપણે પહેલું તો સારું જ દેખાશે ને પછી ખરાબ જોવામાં આપણી આંખ એટલી બધી એ થઈ જશે કે યાર સારું તો આટલું છે પણ એની સાથે ખરાબ પણ બહુ બધું છે, તો આપણે અમુક યુવાનો એના લીધે ડિમોટિવેટ થઈ જાય છે કે નહીં આ કરવું જરૂરી નથી, લગ્ન નથી કરવા, લગ્ન કરવા જરૂરી છે, કારણ કે આપણા સમાજમાં સ્પેશિયલી આપણા ભારતમાં લગ્ન પ્રથાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે, પશ્ચિમી સંસ્કાર છે, વેસ્ટર્ન કલ્ચર છે, એ લોકોમાં એવું છે કે લિવ ઇનમાં રહેવું કે પછી મેરેજ ડિવોર્સ એ બધું એ લોકો માટે બહુ ઇઝી છે, પણ એના ડિસએડવાન્ટેજ એ પણ છે કે અત્યારે વેસ્ટર્ન કલ્ચર કે જેમ કે અમેરિકા છે કે UK છે, લંડન, ત્યાં ડિવોર્સ સાથે એ લોકોનું મેન્ટલ સ્ટેટસ કે એ લોકોની લાઈફસ્ટાઈલ કે એમનો જે પરિવાર બાળકો ખૂબ જ હેરાન થાય છે, એ વસ્તુ આપણે ફોલો કરવાથી એના ડિસએડવાન્ટેજને પણ ફોલો કરશું તો આપણે એ કલ્ચરને અપનાવતા અટકી જઈશું, જ્યારે આપણા જ હિન્દુ ધર્મમાં જોઈશું, આપણા જે પૂર્વજો છે કે આપણા હિન્દુ સંસ્કૃતિને જોઈશું તો લગ્ન એ ખૂબ જ પવિત્ર બંધન છે ને એમાં આપણે પોતાનું 100% આપીને આપણે કરવું એ આપણું હિન્દુ સંસ્કૃતિ શીખવે છે, આપણો ધર્મ શીખવે છે, તો આપણે એ જોઈને આપણી સંસ્કૃતિને અપનાવશું, લગ્નને ખૂબ ઇમ્પોર્ટન્ટ આપીને આપણે વધશું ને તો આ બધી વસ્તુથી લગ્નનું પ્રમાણ ઓછું થશે, કારણ કે થાય શું છે આ કારણો લગ્ન થવાથી એક પરિવાર તો એ થશે જ કે ચલો એક હસબન્ડ વાઈફ કપલ એક છૂતું પડ્યું તો એ છૂટા પડવાથી પરિવારને તો અસર કરશે જ કે જે એમને લગ્નમાં તેનો જે ખર્ચો હશે કે પછી એમનું જે ઇમોશનલ જે વેલ્યુ છે તે બધી ડાઉન થશે, એમને પાછા અપાવવા માટે ખૂબ જ મુશ્કેલી પડશે, અને એ બિટવીન એનું જે વર્કિંગ પ્રોગ્રેસ છે, જેમની કરિયર છે તો તે પણ થોડી ડાઉન થશે, એને પણ અસર કરશે એ વસ્તુ, તો આ એક બહુ મોટી પ્રોસિજર થશે ને એમાંથી તમને બહાર આવતા ઘણા વર્ષ નીકળી જશે, આ એવું નથી એટલું લાઇટલી કે તમે આજે મેરેજ કર્યા કાલે ડિવોર્સ લઈ લીધા, એટલું ઇઝી નથી, આપણે એને થોડું સિરિયસલી લઈએ અને એના પાછળના જે પણ આ બધા આપણે પરિબળોને આપણે કામ કરશું ને તો ભવિષ્યમાં આપનું જે મેરેજ લાઈફ અપ થશે ને એનાથી બોન્ડિંગ સારું થશે, અને બોન્ડિંગ સારું થવાથી શું કે જે માણસનું પરિવાર સારું હશે ને એમની લાઈફ મેરેજ લાઈફ સક્સેસ હશે ને તો એ પાછું એને માટે એક સેફ સાઇડ થઈ જશે, તો એનાથી શું થશે કે એ ખાલી કરિયરને ઇમ્પોર્ટન્ટ એટલે કરિયર પર ફોકસ કરી શકશે સિરિયસલી કે ચલો મારું ઘર ફેમિલી મારી વાઈફ તો બધા ઓકે જ છે, મારે એમાં એટલું ટેન્શન નથી લેવું, તો હું મારા કરિયર પાછળ કે મારા પોતાની સેલ્ફ પાછળ હું ટાઈમ આપી શકું, નહીં તો આપણે ખાલી એના પર જ ફોકસ કરશું, લગ્ન જો ખરાબ હશે ને તો બીજા 4 પોઈન્ટ આપના વગડશે, એટલે એને આપણે ઇમ્પોર્ટન્ટ એક સેવ આપણું બનાવી દઈશું તો આ બધું, બીજું કે આપણા બાળકો ભવિષ્યમાં બાળકો પણ આવશે તો બાળકોને પણ એનો ફાયદો થશે કે ફેમિલીના પેરેન્ટ્સના જોઈને એ લોકો પણ લગ્નની જે ઇમેજ છે તેને અપ કરશે ને એ લેવલ પર ચાલશે, તો એક ફોલોઅર તરીકે બાળકો પણ કામ કરશે, તો આ બધું આપણા કહેવાથી આગળની પેઢી પણ એ શીખશે, એટલે મેઇન જરૂરિયાત છે કે આપણે સમજણ, આપણા લવ અને આપણો ઈગોને દૂર કરવાનો, સમજણ કેળવવાની અને ફેમિલીમાં એક બોન્ડિંગ બનાવવાનું, લવ એટલે પ્રેમ સાથે આપણે કામ કરીશું
તો આ બધાથી આપનું પરિવાર અપાવશે, ફેમિલી અપાવશે, સમાજ અપાવશે. સમાજ ઉપર આવવાથી એક આપણું સિટી અપાવશે કે આપણા સિટીના જે લગ્નનો જે એ છે ટકાવારી ઓછી થશે. ઓલ ઓવર આપણા દેશનો વિકાસ થશે. તો આશા રાખું છું કે મારા જે આ વિચારો છે તેનાથી આપ સૌને સમજણ મળે અને લોકો આવું કરતા અટકે. તો એ બદલ તમે મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.